હવા ઝડપે તો આ ભલે અડાડ્યા બાપા ને માર્યું આવ્યો આ ખેતર કપાઈ ગયું તો મારે શું કરું બચારે એ ગાબાજી હું કરવા લેવા ઉભા ઉભા તમે આ કોઈ ને મારા બાપા વાયું ખેતર કપાઈ ગયું તે વાય છે ને યાર માં વો આ બધું વાયુ તમારા બાપાએ વાયુ વો યાર પણ આ હું કદી જોયેલું તો નહીં આ શેંગરી વાટા આટલા જાડા થયું એવું વો લાગતા તો નહીં પણ આ બેસન ખવરા હતો અત્યારે બધું લાઈન સર બધું ઈવાને જ વાયુ મારા બાપાએ વાયું આ બધું તો કોઈ અરજી બરજી નથી કરી આમ તમારે સીતર પાસે એવું નતું આવે એવું નતું આવું કરું વાયેલું હતું પછી આ વચ્ચે ને ખોદીને બધું કરી નાખ્યું અને ત્યાં વાયુ ત્યાં વાયુ લેશો જ રીતે પણ કાપીને તમે એ તો લઈશું આ જેટલા સુધી વાયું ને આ બધું 100 કિલોમીટર સુધી એ મારા બાપાએ જ વાયું તમારે ઓછું થાય એટલો સુધી જોઈ લ્યો બહુ લોબ્યાણ સુધી આ તો જેટલું આટલા આટલા જાડા હોઠા થયું પણ કરશો આવું આટલી બધી શેરડીનું આ તો ત્યાં ઉનાળા કેમ્પમાં બરાબર રસ કાઢવાનો ર કાઢવાનું શેરડીને કોલું ખોલવાનું વાહ આ જાડા થવા પણ કોઈ તમારે જેટલા તો જાડા નહીં થાય હો યાર આટલા તો થાય ને એટલા થાય પણ આ તમારે જેટલા જાડા ના થાય પણ આ તમે એવું વિચારતા હોય તો ના ના હા ના બહુ આ બાજુ જવું તે આપણે બે જઈએ અંગાત અંગાત શેરડી ટેમ્પા આવશે પણ એકાદી ભારે મોકલાવજો પા ઘેર 100 રૂપિયા થયું આ તમે પૈસા આલ દઈશું તો પૈસા વગર થોડી લઈશું કોઈ અમે બે ભાડા લઈ જઈએ તમે ચો ના પાડી જમીન તો હારી અમારે 150 વીઘા હતી પણ હારું તળાવ ખોદ્યું ને ગોમનું એમાં દાન આલ દીધી માર ડોહાએ આ માર ડોહાએ આવું જ કર્યું તમારે નેરમાં આલ દીધી મારા તળાવમાં આલ દીધી શું કરવાનું કયો આ 15 ફૂટ તો ઊંડું તળાવ તાળ નકા આટલી જમીન આપણા નોમે હોત તો આપણે આવી રીતે હેઠતા ફરતા હોત મોટી મોટી ગાડીઓમાં ના ફરતા હોત અરે હું તો થાર લાવું થાર ને હું આમ મોટી મોટી બ્રાન્ડેડ ગાડીઓ લાવવાની થાર સ્કોર્પિયો એવું લાવો તમારો છોકરો કોઈક કહેતો હતો કે મોટું બાઇક લાવ્યો કોઈક બુલેટ કે કોઈક એવું કહેતો હતો આરામ 5 લાવ્યો પણ એ પૈસા જોથી આવ્યા હતા તમારી જમીન તો હા નહીં કોઈ થોડું હાલો બાઇક તો કમ્પ્લીટ બરોબર લાવ્યો એ જમીનના પૈસા આવ્યા હોય તો પણ હેડો હોયથી રોડ ઉપર ચા જઈશું ચીવું ઉલાળી નાખશે હોય આ ક્ષેત્ર નેર બની ને ભાઈ સરકારે પૈસા આલ્યા હતા એમાંથી લાયા હતા એમાંય બાઇક લાયા હતા આ તો એનું બાઇક લાયા એવી તમારે ગાડી બાડી ના લાવાય તો ફરવા થોત આ શેરડી એમાં મેલીને લઈ જવા થોત એ તાને એ છોકરા એવા મારા છોકરોની જીદ હોય એટલે પૂરી કરી જ પડે હારેડો આપણે ખેતરમાં થઈને જઈએ કેટલી વીઘા જમીન હતી તે આમાં આશરે 122 વીઘા જમીન હતી 122 અમારે તો 133 વીઘા જમીન હતી બધી દોનમાં આલ દીધી અડધી ને અડધી જતી રહી ને એવું થયું અમારે 2 વીઘા પડ્યા ખાલી વધારે ને એવું હવ ત્યાં બધી આ જ છે કેનાલ વાળી જ છે બધી જમીન હારી હવ એવી જ છે તો શેરડીનો રૂપિયો લોટ આવતો હશે તમારે આવો જ ને હા જો ઘઉં જ્યાં કે જબરજસ્ત વાયા ધારા આયા ને ઘઉં વાંચિયાનું ખેતર હ શી ખબર આ ખબર આ ઓવા પેલો એક જાડો ભાઈ ફરતો હોય એનું તો નહીં ટોલિયો હે ને કોઈક જાડો ભાઈ કોઈક એવું એનું જ ખેતર હ કોઈ ખબર નહીં નોમ હારું બધા હાથી કરતા હોય જાડા ભાઈ ને તે આલ્યો આ ઉભા ને આટલા જ છે હાથીભાઈ તમારું આયરું ખેતર ઓવા તમારી ઓળખાણ કોઈક મોટી છે કેટલી વીઘા જમીન તમારું વાયગણ મારા 135 વીઘા ઓહો 135 વીઘા બધા આપણા કરતી તો ઓની વધારે જમીન એટલે બધીમાં ઘઉં આયા અલગ બાપાએ જમીન રાશી આપડા તો નેરમાં જતી રહી તલાય ઓવાની તો હારી પડી રહી છે ત્યાં ઘઉં આયા બીજી શું કર્યું હે આ ઘઉં આયા બધું કર્યું કાજુ બદામ આયા બીજો ના તા બોલો તો ખરી હું આવ્યું આ બીજું બધું આમ નહીં કોક તો આવ્યું છે ને અખરોટ આયા તમાકુ ઘઉં ગાડી બાડી હક નહીં ઘરમાં આટલી વીઘા જમીન હતી પણ ગાડી બાડીઓ તો લાયક નહીં લાયા હન કેટલી ગાયક કે બે એક જ છી હ અલ્યા બુડા એક જ ગાડી લઈને આટલી બધી જમીન હોય ને આમ 2-4 ગાડીઓ તો રાખવી જ પડે આગળ પાછળ એક ગાડી પર બહુ મોંઘી હે મોંઘી હે છેલ્લા 4-5 કરોડ ડમ્પર ઓહો ડાયરેક્ટ આયા ઘઉં હિંમત ભરાવતા હશો ને તો વાહ આ ઓને શેરડી બહુ પાકવાની આ વખતે તો ડમ્પર આવજો તમારું ઓયા ડમ્પર આલજો આમાં કોમ આવો શેરડી ઓને તમે જોઈ જમીન વધારે આમાં તો બધી તળાઈમ જતી આપણે એમાં જતી ને આરમાં જતી રહી વન નિવન બાપાએ વળી સારું કર્યું હતું એમાં શેરડી વાઈ એ જમીન જવા નહીં દીધી કોઈ હાવ કે આ ગાડીઓ બાડીઓ છે કે
ગાડીઓ નહીં, છોકરાએ જીત કરીને બાઇક લઈ લીધું મૂઘું. શું કરવાનું કયો? આ તો એવડું મોટું ડમ્પર લઈને ફરો, તે હારી ગાડી લાવી દો, 10-15 વીઘા જમીન વેચી મારો. આટલી બધી કરશો હું અમે તમારી છો, તમારા ચાટવાની ચાટવાની જમીન શી ખબર ચાટતા જ હશે રાતમાં લાગે એવું તો હ. ના વેચવાની તો હ. વેચવાની હે તો કહેજો, ગરાક લાવીએ લઈએ આપણે. અમે લઈ આવશું ગરાક. 11 રૂપિયા વીઘો વેચવાનું કુ? ના ના, આ તો હાઈવે ના નજીક હે ને, હા, એટલે 85 લાખ રૂપિયા વેચવાની હ. 85 લાખ? વાહ, બાજુ અબળ્યું 85 લાખ. બે થરાઈ જાવ. આ બધા ગાડીઓની વાત કરે એટલે મને સારું વિચાર કરાવડાવી. આ ગાડી અમે ગરાક જોઈશું હોય તો આટલી બધી કિંમત પણ નથી વેચવાની, પણ તમે કીધું એટલે હાર હેડો જોઈએ, ગરાક બરાક હશે તો લાવીએ. અને જો હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો, અમારા ઘેર એક અવસર રાખ્યો. પેલા તમને વાત ના કરી મેં કે તળાવમાં અમારી જમીન જતી રહી, તે 100 વીઘા જમીન તળાવમાં જતી રહી ને, તો એના પૈસા આયા 112 કરોડ રૂપિયા. તેમાં ને એક અવસર રાખ્યો ઘેર, એમાં કાજુનું શાક, કેસરની રોટલી, એનો આમ ઘી પીવા માટે રાખ્યું. દૂધ તો હું રાખા, કોઈ ઘી પીવડાવીશું બધાને. ઘી ગોળ ખવાય. ઘી ગોળ ના ખવાય, ઘી પીવાનું. જે સાસ રાખો ને બધા લગનમાં એ રીતે ઘી પીવા માટે રાખ્યું. ઘી ના પીવાય. અને બહારની આઈટમો ખાવા માટે રાખી. એટલે અવસરમાં આવજો, ગાડી લઈને આવજો. ગાડી તો આવતી તો આવી જશે ને. છેલ્લા 11 દાડા વાર હે અમારા અવસરની. આવી જશે તો લગીન. ભાઈ મોટી ગાડી આમ લાગુ છે. ના ચોથી બુકિંગ હજુ રૂપિયાની નહીં સગવડ ને. તાર પણ આ ઘઉં આયા તે જમીન છે, ઘઉં અંગાત વેચી મારશો? હવ આડો આગળ હેડીએ તાર તમારે કોઈ કોમાં આવો અંગાત તાણ જીએ ઓમ ઓટો મારતા આવીએ. આ હવા વાય તો ને એકલો ચીલું ગયો, ખર્ચો માથે જ પડવાનો હો. નહીં જો શું કરી તું હવા આવ્યો તો? આ હવા વાય તો એટલો ચીલું ગયો. ઓ તમારે ત્યાં કશું ઉગતું નહીં, તો ઓન ભેગી જમીન વેચી મારો ના હોય તો શું કરવાનું? આ તો હવા વાય તો એટલો ચીલું ગયો. આજે આવું ના ઉગતું હોય તો ઓન વેચવાની, તમારે વેચવાની હે ને. એવાન ભેગું વેચી મારો, સારો ઊંચો ભાવ આવશે. કેટલા વીઘા જમીન? આ રહી ને 125. 125 વીઘા જમીન હોય તો તમે કેમ જાતે મજૂરી કરો હતા? આ બધું વાય જ છે ને. તો હું આવ્યું આ ઘઉં વાયા હો, પછી બાજુ રાયડો વાયો હો, પછી આ બાજુ આ બધું દેખાય, બધું વાઈ દીધું હો. વાયુ તેમાંથી ના હોય તો 25 વીઘા વેચી મારો, પછી મજૂરી કરો. આ મજૂર મોકલો હોય મજૂરી કરો. તમારે ઘેર બેવાનું હોય એસી ની વાયરે. તો બીજા ખેતરમાં તો બધા મજૂર હો, પણ તો આ ઘેર તો કંટાળો આવે. શું કરો? એમાં હું કંટાળો આવે? આખો દાડો કરવાની હોય, મોજ જ કરવાની હોય ને. પણ ઘેર તો નહીં બેહી રહેવાનું, નહીં ગમતું. કોમ પટી જાય એટલે કંટાળો આવે, એટલે ખેતરમાં આવીએ. હવે ગાડીઓ ફરો, ગાડીઓ લાવી. ત્યાં ગાડીઓ હોય, કેટલી ગાડીઓ હોય? વેચી મારો. હવે ચેરી પડી જાય. અંદર ભરા પેટ્રોલ ના જોવા. આ તે અંદર પછી 100 વીઘામાં ઉગશે નહીં બધું. આ ઘઉં આયા, એંડા વાય, એના પૈસા નહીં આવતા. એવું પેટ્રોલ ની ચિંતા હોય તો 1-2 વીઘા પાછા વેચી મારવાના. પણ એવું વેચી એટલા ભરાઈ ફર કરીએ તો બધું પટી જાય, કશું ના તે હોય. 100 વીઘા વેચતા તો તમે ઉંમરે આવી જાય એટલે વાત પૂરી. બસ બીજું શું કરવી ત્યાં જમીન? હવે પાછા છોકરો નહીં જોવાનું. છોકરો તો કરશે જાતે મજૂરી, તો પછી એટલું કરી આવવાનું હોય. એ તો રાખવું પડે. ઘરે નાડું પાછું. તાર છોકરો માટે એ રાખી દેવાના 5-10 વીઘા રાખવાના, બીજામાં શું કરવા? ના, એવું ના કરાય. હા જો એ બધી વાત જાઓ તો તમે મારા ઘેર અવસર મારા તળાવમાં જમીન જતી રહી ને મારી 100 વીઘા, તે 112 કરોડ રૂપિયા આયા. તે રાખીએ એક પાર્ટી રાખી હે, તે આવજો તમે. હા ચાલશે. હા આવતા તમે જે તમારે ચીલનું કરવું એ કરો, અમે જઈએ ત્યાં. બીજું વેચવું હોય તો ક્યાં જો ઓન લાવવાના છીએ અમે ગરાક. હા તે વિચારીને કહું હેડો. આ ગાડીઓમાં ફરવાનું હવે, આ જમીનની ચિંતા ના કરવાની હોય. હવે એસી વાળી ગાડીઓમાં ફરવાનું હોય. હવે તો થાળ લાવવાની બી. લાવવાની તમારે. આ શરીરમાં આવું તો જોઈએ ને. પછી ગાડીમાં એવી ગાડી તો લાવી પડે ને. ના ના સાચી વાત. હા તમે જુઓ, અમે આવીએ. એ હા આવજો પા 11 દાડામાં મારો અવસર. હા હા આવીશું. ગાડી લઈને આવજો પા, વેચાઈ જવી જોઈએ 25 વીઘા જમીન. સારું સારું. પેલો કેવી તો વાત સાચી હતી. આમ તો 25 વીઘા વેચી હોય ને તો 100 વીઘા તો પડી રહે. 25 વેચીને તો ગાડી લાવી દઉં અને બધા ફરતાવું. 25 વીઘા વેચીને ગાડી તો લાવવી જ પડશે. પણ છે ગાડી લાવું? પેલી ફરારી કશું ચીવી આવે ગાડી નોમ તો આવે કોક, પણ હવે ખબર નહીં. પણ કહો તો ને એડો ને તો એ જઈને જોઈ લેશું. એ ગાડી તો લાવવી જ પડશે. ગાડી લાવીને ના તો પેલી ગાડી ફુરારી કે એવી ગાડી લાવીને ના તો જતા હું
આ અમે આફ્રિકા કે એ બાજુ શું કહેવાય દુબઈ જ જતા હું ના તો ગાડી દુબઈ જ જઈ આવવું પડશે એટલે હા ને ગાડી લાવીને ખબર તો પડે કે આપણે ગાડી લાયા અને મેં હમણાં મોટો મારી ચોફેર એટલે ખબર પડશે કે જમીન વેચીને ગાડી લાયા હાલો આજુબાજુ બધા ખેતરવાળાને કહી તો દીધું પણ હારું આમ પૈસા હે ને 112 કરોડ રૂપિયા તે મને તો નાચવાનું મન થાય હેડો નાચવું લેડો તો નાચી હેડો કે ઊંચા ઊંચા બંગલા રે કે 3 માળનો બંગલો કરાવું હો કે ઊંચા ઊંચા બંગલા ગળાવું તમને બધાને કેસર ઓના કરાશો કે હીરા મોતી આહા નાચવાની મન તો અવસરમાં તો એવું મેં 4 ડીજે મંગાવું તને નાચવા આવજો 4 ડીજે આઈશું તો મને કે લાગવું જોઈએ ના ભાઈ 3 માળનો બંગલો ને ફરાળી ગાડી ફરાળી વેફર નહીં ફરાળી વેફર નહીં લે ગાડી આવે એવું આવ્યો તો આવજો પા નાચીશું મસ્ત છે ભાઈ નાચજો પા તમે આ પેટ હલાવજો થોડું તો શું થાય કો આમ અવસર એવો કરવો ને બધા કેસર નું દૂધ પીવડાવવું આવે ને એવા તો પેલા હું જાઉં સીધો ફોન પડી રહ્યો હોત ફોન ભૂલી ગયા વાહ હા તો લઈને આવજો અવસરમાં ને હા પેલું જમીન કોક કરજો હા તમે આવજો પણ અવસરમાં તો આવધી જમીન નું થઈ જાય તમારે હા તમારે ગાડી લાવવાની પેલી છે રેદુમાં એવી કઈ ગાડી હા તમારે રેદુમાં ને એવી ગાડી લાવજો પા હા આવજો ત્યાં ફોન બોન લઈને આવો પા જો કોક લઈને આ જશે એટલે ફોન તમારે એટલે ફોન ભૂલી જાય મોસ છે રેદુ વધાર્યું મગજ વધાર્યું નહીં ફૂલી ફુગ્ગો થયો બસ બીજું કોઈ ને ફૂટી જાય એક દાડો પણ પહેલા ના ફૂટી જાય તો સારું આપણા અવસરમાં આવશે ને બધું ખાવાનું ઈવન માટે તો બનાવડાયું ત્યાં ભલા તો વાત કહું બોલો. આ જમીન વેચાશું એમાં આપણે કોઈ ભાગ ખરો ભાગ તો કરીએ ને પેલા ભાઈની પછી ને પેલા તેજલબા ની પછી આ કુણીએ બોળ તો ચોટાડ્યો વેચાઈ મારીએ ને આપણે થોડું કોક લઈ લઈએ વચ્ચે 90 લાખમાં એક મારવાની પોચો દે આપડા હવે એ પૈસા એમાં વધારમાં વેચવાની પેલા ભાઈ તો ખાલી રેદુ જ વધારે મગજ તો નાનું જ આવડું જ છે છે એવડું જ છે આપણે વધારમાં કરોડો રૂપિયા જમીન ભલે એને 85 લાખ કીધા પણ આ રોડ કરોડો ચાલતો ને એટલે હાઈવે હોવા આપણે એટલે એ દલાલી લઈશું ને વધારમાં વેચાય ને એમાં અહીંયા પૈસા લઈશું બેના પછી બેવાની નવરો કરીએ આપડા જીવ હવે જે 5-10 કરોડ મળ્યા એ આપણે બે અડધા વેચી લઈશું હિસાબ તો કરો આનો હિસાબ આ કેટલા મળ્યું આપણને એ 7-8 કરોડ કોક એવા આવા પણ એ તો જોઈ લઈશું એ તો તાણા આવા તો દો પેલા ગરાક તમે જોજો ને મુએ જોઈએ સારું પૈસા એટલા આવી જાય ને કો આમ ફલાંગો ભરીને હેડવાનું મન થાય મને બોલો હું તો પેલા થાર જ લાવું થાર તો પછી લાવજો લે થાર તો એ લાઈન કરવાની ગાડીઓની તો એવી એવું બસ હવે કોઈને કે ના કરતા પા ના પાછા કોઈ મોનશે નહીં આપણું બધા સાચી વાત છે આ ગરાક લાવજો તાન જમીનનું તમે જોજો આપણે જોઈશું જમીન તો સારી છે ને જમીન સારી છે હા હેડો મને તો હવે રહેવાતું નહીં પૈસા આવ્યા તો ફલાંગો ભરી હેડું હું તો